આગળના લેક્ચરની અંદર આપણે છે એ વર્ગીકરણના નિયમોનો અભ્યાસ છે એ કર્યો હતો. આ લેક્ચરની અંદર આપણે છે એ આગળ છે એ જોઈએ કે વર્ગીકરણની જરૂર છે એ શા માટે પડી. તો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે સામાન્ય રીતે બધા સજીવો છે એના અલગ અલગ આપણને રાજ્યોમાં અથવા અલગ અલગ દેશોમાં બધાના નામ કેવા હોય છે, અલગ અલગ. દાખલા તરીકે કોઈ પણ સિંહ છે તો આપણે એને અહીંયા સિંહ કહીએ છીએ, બીજા કોઈ જગ્યાએ છે એનું અલગ નામ હશે, અથવા તો બીજા કન્ટ્રીની અંદર આપણે અમેરિકા કે દક્ષિણ આફ્રિકાની અંદર જઈએ તો બધાના નામ કેવા છે, અલગ અલગ આપણને છે જોવા મળે. અને આ નામને આપણે શું કહેવાય, લોકલ નેમ તરીકે આપણે ઓળખીએ છીએ. આંબો છે, પીપળો છે કે વડ છે, તો બધા જ ને આપણે છે એ અલગ આપણે લોકલ નામે ઓળખીએ છીએ. આપણે ઘણા બધા છે એ સિટીની અંદર જઈએ તો ત્યાં બીજું નામ હોય. તો આ માટે થઈ કે બધા જ માટેનું એક કોમન નામ એટલે કે સાર્વત્રિક નામ રહે એટલા માટે આપણે શું કર્યું છે, નામકરણ કરવામાં આવ્યું. અને નામકરણ માટેના ઘણા બધા નિયમો છે એ આપણે આગળના લેક્ચરની અંદર છે એ જોયા. અને નામકરણ કેવું હોવું જોઈએ તો કે સાર્વત્રિક. દાખલા તરીકે આંબો છે તો આંબાનું વૈજ્ઞાનિક નામ શું થાય, મેન્ઝીફેરા ઇન્ડિકા. તો કોઈ પણ જગ્યાએ આપણે અમેરિકાની અંદર જઈએ કે ઓસ્ટ્રેલિયામાં જઈએ, આંબાનું વૈજ્ઞાનિક નામ બધી જગ્યાએ કેવું છે, એક જ હશે, યુનિવર્સલ આપણને છે જોવા મળે. તો આના લીધે આપણે શું કરીએ છીએ તો કે બધા સજીવોની વર્ગીકરણ કરવા માટે બધા સજીવોની પહેલા શું કરવામાં આવે, જૂથ વહેંચણી છે એ કરવામાં આવે. ત્યારબાદ છે એ સજીવોને સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો આ ઉપર આધારિત હોય. હવે જો જૂથ વહેંચણી કઈ રીતે કરીએ, દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્ય શેની અંદર આવશે, સસ્તનની અંદર આવશે. આ સિવાય બધી વનસ્પતિ છે તો વનસ્પતિને આપણે શું કર્યું, એક જૂથની અંદર છે એ આપણે બધી વનસ્પતિને મૂકી છે. લીલ છે તો બધા જ પ્રકારની લીલ છે એને આપણે શું કરીએ, એક જૂથમાં મૂકીએ છીએ. ફૂગ છે કે બેક્ટેરિયા છે તો આ શું આપણે કરીએ, જૂથ વહેંચણી. શેના આધારે કરીએ કે એની અંદર જોવા મળતા લક્ષણો. દાખલા તરીકે એક કોષી નિમ્ન કક્ષાના બધા સજીવો છે તો એની અંદર આપણને કવક જાળ કે કવક તંતુ અથવા તો ફૂગની અંદર આપણે કોને મૂકીએ છીએ કે જેની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય તેને આપણે શેમાં મૂકીએ છીએ, ફૂગની અંદર. અને જેની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે તો એને આપણે શેમાં મૂકીએ છીએ, લીલમાં. તો આ રીતે સરળ લક્ષણોને આધારિત આપણે શું કરીએ છીએ, એની જૂથ વહેંચણી. અને એના આધારે આપણે એને વર્ગીકૃત કક્ષાઓ આપી છે. વર્ગીકૃત કક્ષાઓ એટલે આપણે શું કહીએ છીએ તો કે આ એક પ્રકારની અલગ અલગ વર્ગીકરણની કક્ષાઓ આપણે પાડી છે કે જેની અંદર જાતિ પ્રજાતિથી માંડી અને સમુદાય આવશે, જે આપણે આગળના લેક્ચરની અંદર ભણવાનું છે. તો આ ત્રણ વસ્તુઓ છે એ આપણે મુખ્યત્વે છે એ જોઈ. શું તો કે જૂથ વહેંચણી કરવા માટે પહેલાં તો એના લક્ષણો છે એ જોવા પડે અને એને અલગ અલગ કક્ષાઓમાં આપણે શું કરીએ છીએ, વિભાજિત કરીએ છીએ. આ રીતે એક્ઝામ્પલ આપણને આપ્યું છે, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, કૂતરા હોય કે બિલાડી કે કીટકો. તો આ બધા માટે આપણે એક પ્રકારની કક્ષાઓ છે એ ઊભી કરી છે. દાખલા તરીકે સસ્તન હોય, આપણે એવું કહીએ કે સસ્તન વર્ગની અંદર કયા કયા સજીવો આવશે તો જેની અંદર આપણને બાહ્ય કર્ણ પલ્લવ અને શરીર ઉપર વાળ જોવા મળે તો આપણે એને શેમાં મૂક્યા છે, સસ્તનની અંદર. બાહ્ય કર્ણ પલ્લવ એટલે શું તો કે બહાર આપણે જે કાનનો ભાગ જે આપણને જોવા મળે અને શરીર ઉપર જે રૂવાટી જોવા મળે તો આ બધા જ સજીવોને આપણે સસ્તનની અંદર મૂકીએ છીએ. તો આ એક પ્રકારનું સામાન્ય લક્ષણ થઈ ગયું. અને સસ્તન કે જેને આપણે શું કહીએ છીએ, સમુદાય અથવા તો વર્ગીકૃત કક્ષા તરીકે આપણે એને ઓળખીએ છીએ. દાખલા તરીકે માછલીઓ છે તો માછલીઓ છે એને આપણે શેની અંદર મૂકીએ છીએ, મત્સ્યની અંદર મૂકીએ છીએ. તો મત્સ્યની અંદર આપણને શું જોવા મળે તો કે એક તો એની અંદર આપણને ઝાલરો જોવા મળે, મીનપક્ષ છે એ જોવા મળે કે જે બાકી કોઈ સજીવોમાં જોવા મળશે નહીં. તો જેની અંદર ઝાલરો, મીનપક્ષ કે ભીંગડા આપણને જોવા મળતા હોય શરીર ઉપર, તો આ બધાને આપણે શેની અંદર મૂકીએ છીએ, મત્સ્યની અંદર. તો મત્સ્ય છે એ પણ શું થઈ ગયું, એક પ્રકારની કક્ષા. હવે બધી જ કક્ષાઓ છે એને આપણે શું કહીએ છીએ, વર્ગક તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ કક્ષાઓની વાત છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરવાની છે. વર્ગક એટલે શું તો કે બધી જ કક્ષાઓને આપણે વર્ગક કહીએ છીએ. અલગ અલગ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિની અંદર આપણને ખ્યાલ છે કે આપણે સછિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામ્ય મેરુદંડી અને મેરુદંડી. તો આ બધા જ છે એના સમુદાય એટલે કે વિભાગ છે. તો આપણે જે અલગ અલગ સજીવની શરીરની રચનાના આધારે આપણે શું કર્યું છે, એને વિવિધ વર્ગકોમાં અથવા તો વિવિધ સમુદાયની અંદર આપણે શું કરીએ છીએ, વર્ગીકૃત કરીએ છીએ. અને આ વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ, વર્ગીકરણ.
અને આ જે પદ્ધતિસરના અભ્યાસ અથવા તો વર્ગીકરણના અભ્યાસને આપણે શું કહીશું? વર્ગીકરણ વિદ્યા. તો વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે શું શું વાત યાદ રાખવાની છે કે કઈ રીતે આપણે છે એ અલગ પાડીએ છીએ એક સજીવને બીજા સજીવથી. તો એક તો આપણે એની અંદર જોઈએ છીએ એની કોષની રચના. હવે કોષની રચના બધા સજીવની કેવી છે? અલગ અલગ. એક કોષી સજીવો, બહુકોષી સજીવો કે મનુષ્ય હોય તો બધાની અંદર કોષની રચના આપણને અલગ અલગ જોવા મળે. આ સિવાય બાહ્ય રચના. બાહ્ય રચના એટલે કે દેખાવ. દાખલા તરીકે મનુષ્ય બહારથી છે એ અલગ દેખાશે, માછલીઓ અલગ દેખાય, સિંહ, કૂતરો, વાઘ. આપણે કૂતરા છે એને કૂતરો જ કહીએ છીએ, એને આપણે બિલાડી કહેતા નથી. શા માટે? તો કે આપણે જોઈએ એટલે આપણા મગજમાં એક જ ચિત્ર છે એ અથવા તો એક જ વિચાર આવે કે કૂતરો એમ. બિલાડીને જોઈએ તો આપણને શું વિચાર આવે? બિલાડી. શા માટે? તો કે એની બાહ્ય રચનાના આધારે આપણે એને એક સ્પેસિફિક નામ આપ્યું છે અને આ નામના આધારે આપણે છે કોઈ પણ સજીવને ઓળખતા હોઈએ. આ સિવાય એની આંતરિક રચના. તો આંતરિક રચના એટલે શું? તો કે શરીરની અંદરની રચના. આપણા શરીરની અંદર દાખલા તરીકે પાચન તંત્ર આવેલું છે, શ્વસન તંત્ર, કે આપણું હૃદય કેવું છે? ચતુષ્ખંડી છે. તો એ રીતે બધા સજીવોની અંદર હૃદયની રચના, ઘણાની અંદર દ્વિખંડી પણ જોવા મળે, ત્રિખંડી પણ જોવા મળે, જે આપણે યુનિટ નંબર 4ની અંદર એનો અભ્યાસ કરીશું. આ સિવાય વિકાસની પ્રક્રિયા. તો વિકાસની પ્રક્રિયા એટલે શું? તો કે બધા સજીવોની અંદર અમુક અમુક સમયે છે એ અમુક અમુક ફેરફારો થતા આપણને જોવા મળે, અથવા તો એના જે ડેવલપિંગ સ્ટેજ છે એની અંદર આપણને ફેરફાર છે એ જોવા મળે. બધા સજીવોની વિકાસની પ્રક્રિયા, બધા સજીવોનો જીવનકાળ પણ કેવો હોય આપણને અલગ અલગ છે એ જોવા મળશે. એટલા માટે આ બધા જ લક્ષણો અથવા તો આ બધા જ કારણોના આધારે આપણે છે સજીવને અલગ અલગ જૂથની અંદર શું કરીએ છીએ? વિભાજિત કરીએ છીએ. વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે અભ્યાસ કરીશું એક તો લક્ષણીકરણ. શેનો અભ્યાસ કરીશું? લક્ષણીકરણ એટલે શું? તો કે કેરેક્ટરાઇઝેશન, અથવા તો આપણે એને કહીએ છીએ કે લક્ષણો. દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્યની અંદર આપણે એવું કહીએ કે 2 હાથ 2 પગ, કે બાહ્ય કર્ણ પલ્લવથી માંડી અને બધા જ લક્ષણો છે આપણે ગણાવી શકીએ. તો આ રીતે સિંહ હોય તો એના પણ આપણને અલગ લક્ષણો છે જોવા મળશે. વાઘની અંદર અલગ જોવા મળશે, કે પક્ષીઓની અંદર આપણને શું જોવા મળે? પાંખ જોવા મળે. તો બધાના લક્ષણોના આધારે આપણે શું કરીએ છીએ? એની એક ઓળખ ઊભી કરી છે આપણે, કે સામાન્ય લક્ષણો કોઈ પણ આપણને એવું કહે છે કે પાણીની અંદર તરે છે, મીન પક્ષીઓ આવેલા છે, તો આપણે ડાયરેક્ટ શું કહીએ? મત્સ્ય સમુદાયના કોઈ પણ પ્રાણી હશે તો એના આધારે, લક્ષણોના આધારે આપણે શું કરીએ છીએ? એની ઓળખ વિધિ. અને ત્યારબાદ આપણે ઓળખ વિધિ બાદ આપણે એને શું કરીએ છીએ? એનું વર્ગીકરણ. દાખલા તરીકે કોઈ આપણને એવું કહે છે, લક્ષણો આપણને એવા આપ્યા છે કે બાહ્ય કર્ણ પલ્લવ છે, શરીર પરના વાળ છે, એટલે આપણે એનું વર્ગીકરણ શેમાં કરશું? સસ્તનની અંદર એને મૂકશું. અને ત્યારબાદ આપણે છે એનું નામકરણ. દાખલા તરીકે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ આપણે શું આપ્યું છે? હોમો સેપિયન્સ સેપિયન્સ, જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું. તો વર્ગીકરણ વિદ્યાની અંદર મૂળભૂત 4 પ્રક્રિયાના આધારે આપણે આખી વર્ગીકરણ વિદ્યા છે એ જોવાની છે, કે લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. બધા સજીવોના નામકરણ આપણે શા માટે આપીએ છીએ? તો કે બધા સજીવો છે એનું એક કોમન નેમ જળવાઈ રહે આખા વિશ્વની અંદર. દાખલા તરીકે મકાઈ છે તો મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયા મેઇઝ. તો તમે ભારતના કોઈ પણ મોલની અંદર જશો કે અમેરિકાના કોઈ પણ મોલની અંદર જશો તો મકાઈની ઉપર એક જ નામ લખેલું છે, ઝિયા મેઇઝ. એટલા માટે એક કોમન નેમના આધારે અથવા તો એક છે એ યુનિવર્સલ નેમ આપવામાં આવે, વૈજ્ઞાનિક નામ, કે જે આખા વિશ્વમાં કેવું હોય છે? એક જ નામ છે એ આપણને જોવા મળે. આ સિવાય એક આપણે નવો શબ્દ સમજવાનો છે, સિસ્ટેમેટિક્સ. કોણે આપ્યો છે? લિનિયસ છે. અને લિનિયસ છે એ કોણ છે? ફાધર ઓફ ટેક્ઝોનોમી. ખાસ યાદ રાખવાનું છે, વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે આપણે લિનિયસને ઓળખીએ છીએ. શેના ઉપરથી આવ્યો છે? લેટિન શબ્દ સિસ્ટેમા ઉપરથી આખો શબ્દ છે એ ઉતરી આવ્યો. કે સિસ્ટેમમાં એટલે શું થાય? સજીવની પદ્ધતિસરની ગોઠવણી. એટલે કે નિમ્ન કક્ષાના સજીવથી માંડીને ઉચ્ચ કક્ષાના સજીવની આપણે છે એક ગોઠવણી કરી છે. અને આ માટે લિનિયસે એક આખી બુક લખી છે, સિસ્ટેમા નેચર નામની, કે જેની અંદર એણે શું કીધું છે? ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ, આ બધા જ ના આધારે એણે એક બુક આપી છે, સિસ્ટેમા નેચર. અને પરંતુ ખાસ યાદ રાખવાનું છે, એણે શેના આધારે આખું વર્ગીકરણ કર્યું છે? ઉદ્વિકાસી સંબંધો. ઉદ્વિકાસી સંબંધો એટલે શું? તો કે આગળના આપણા જે પૂર્વજો છે એમાંથી, દાખલા તરીકે આપણે એવું કહીએ કે મનુષ્યના પૂર્વજો હતા એમાંથી મનુષ્ય બન્યા, મનુષ્યમાંથી આગળ છે એ ઉદ્વિકાસ
થયો અને ધીમે 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 મનુષ્ય છે એ એક આખી અલગ રચના છે એ ઊભી થઈ મનુષ્યની. તો આ એનું ઉદ્વિકાસી સંબંધોના આધારે લિનિયસે છે એ શું આપ્યું છે, એક બુક આપી લખી છે સિસ્ટમ ઓફ નેચર, કે જેની અંદર એને ઘણી બધી વનસ્પતિની ઓળખ ઊભી કરી છે, નામકરણ કર્યું છે અને વર્ગીકરણ કર્યું છે, એટલે કે અલગ અલગ જૂથની અંદર છે એને વિભાજિત કર્યા છે. દાખલા તરીકે આપણે શું કરીએ છીએ તો કે પક્ષી હોય તો પક્ષીઓ માટે એક અલગ જૂથ વિહંગ, સસ્તન હોય મનુષ્ય હોય તો એને આપણે શેમાં મૂકીએ છીએ, સસ્તનની અંદર મૂકીએ છીએ. આ રીતે માછલીઓ છે તેને આપણે મત્સ્યની અંદર છે એ મૂક્યા છે. અને જે પાણી અને અથવા તો જળ બંનેની અંદર આપણને જોવા મળતા હોય ઉભયજીવી તરીકે આપણે એને મૂક્યા છે. તો આ રીતે અલગ અલગ જૂથની અંદર છે સજીવોને આપણે શું કર્યું છે, વિભાજિત કર્યા છે. અને આ માટે છે એ પદ્ધતિસરની સજીવોની ગોઠવણી કરવામાં આવી. હવે પદ્ધતિસરની ગોઠવણી એટલે શું, તો કે સમુદાય અથવા તો સૃષ્ટિથી માંડી અને આપણે છે એનું ક્યાં સુધી વિભાજન કરશું, જાતિ સુધી, કે જે આપણે આગળના લેક્ચરની અંદર જોશું. આ લેક્ચર છે બેઝિક માહિતી છે, એટલું બધું ખાસ યાદ રાખવાનું નથી, પરંતુ આપણે ખાસ શું યાદ રાખવાનું છે તો કે સિસ્ટેમેટિક શબ્દ એટલે શું થાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. બીજું તો કે કોણે આપી છે બુક, લિનિયસે આપી છે. બુકનું નામ શું છે, સિસ્ટમ ઓફ નેચર. અને ખાસ આઈએમપી કે શેના આધારે આપી છે, ઉદ્વિકાસી સંબંધોનો ઉપયોગ કરી અને એને આખી બુક આપી છે. અને શેનો ઉપયોગ કર્યો તો કે એને ઓળખ વિધિ કરી, નામકરણ અને વર્ગીકરણ.